હેલો મિત્રો, કેમ છો? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કર્યો છે. પછી આજે શનિવાર છે ને કે ડાયરી સારો લઈને આવ્યા ચા પી. બધું રાંધવાનું બાકી છે, બપોર બનાવશું. કારણ કે પછી દિવસે પવન બહુ કાઢે છે ને, એટલા માટે કચરો પેલો વાળી દઈએ. કારણ કે વાદળા બહુ થાય છે, એટલા માટે ડાયરેક્ટ આ બધું આવીને બધું ઉતાર્યો છે. કારણ કે કચરો હાથે બધું કરી દઈએ, એટલા માટે કચરો વાળીએ છીએ. અમારો વિડીયો કાઢી દીધો હોય બધા કહેજો. પાછા દેવાંશી આવી છે સ્કૂલે જવા માટે. આજે રિઝલ્ટ આવે છે ને દેવાંશીને, એટલા માટે અત્યારે સ્કૂલે જાય છે. એને એલસી પણ લાવી છે ને બીજા વસ્તુ છે, એટલા માટે લાવી. હા. હેલો મિત્રો, હવે મારી મમ્મી કચરો વાળે છે. સવારમાં કચરો પડ્યો છે ને એ વાળે છે. દેવાંશી ઢગલા ભરે છે. દેવાંશી બી કામે લઈ લીધી છે. હવે વેકેશન પડી ગયું છે ને, એટલે કા દેવાંશી હું વાળું એ કે દેવાંશી ઢગલા ભરતા જાય છે પાછળ કારણ કે પછી પવન બહુ પાડે છે ને, ઢગલા ઉડી જાય. હેલો મિત્રો, કેમ છો? હવે સવારમાં વાસણ ધોઈ નાખીએ છીએ. આ બાકી છે એ ચા નાસ્તો કરે છે. અને વીકને જશે સ્કૂલે ને એલસી લેવા માટે. સારા મૂકવો છે ને, બીજે એડમિશન લેવાનું છે ને, એટલા માટે ચા નાસ્તો કરીને જતા રહ્યા છે એલસી લેવા માટે સ્કૂલે. કારણ કે એટલા માટે હવે આ વાસણ ધોઈ નાખીએ. છીએ. બાકી છે ચા નાસ્તામાં. પછી પાછા રસોઈ કરીએ થોડીક. હવે અમારે કેરી પણ પાકી છે. જો મિત્રો આજે નીચે પડે છે તે વિંદાયા, અને થોડીક 2 દિવસ આગળ પહેલાં ઉતારી છે બર્તન બાસતા એટલી. બધું કેવું અમારું ફાર્મ લાગી ગયું. જો અત્યારે શું કે પવન બહુ કાઢે છે, વાદળા બહુ થાય છે ને, એટલે પછી થોડોક કચરો રહેવા દીધો છે. એટલા માટે બધો નથી કચરો અમે ઉતાર્યો. એટલા માટે હવે નાસ્તો કરીને જમવાનું બાંધીએ છીએ. આ બધી કચરો છે પણ અમે અત્યારે રહેવા દો, કારણ કે બહુ પવન ચાલુ થઈ જશે ને. અત્યારે કોના ગામમાં પવન કાઢે કહેતા રહેજો. બ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, અમે સ્કૂલથી સટી લઈને આવી જશે. અમે જઈએ છીએ વીકનું કામ માટે કાઢીએ કાવી. હા. વીકને અહીં સરકારી સીઈટીની પરીક્ષા પાસ કરીને તો હવે પ્રાઇવેટમાં નંબર લાગ્યો છે. હવે ફી નહીં ભરવી પડે, એટલા માટે આજના જે ફોર્મ ભરવા જઈએ છે સર્ટીની આપવા. સર્ટી વીક લઈ આવ્યો છે આજે. એટલે ત્યાં જોઉં તો થોડુંક શૂટ કરશું વીકનો સ્કૂલ કાવીએ. જઈએ છે અત્યારે બધા, કારણ કે વીકને સર્ટી ફોર્મ ભરવું પડશે ને. હવે થોડુંક ત્યાં જઈને બ્લોગ ઉતારશું. હવે કંઈ રસ્તામાં ઉતારીને, કારણ કે હાર્દિક વીકની હોસ્ટેલ છે. કોઈ બ્લોગ જતા હોય તો કોઈ ભણતા હોય કે વીકને બી હંગાત જો લઈ જવું પડે ને, એટલે જઈએ છે વીક બધા. અને હેલો મિત્રો, અમે અહીં હોસ્પિટલ આવ્યા છે, સરકારી હોસ્પિટલમાં. કારણ કે અહીં વીકને ટ્રીટમેન્ટ સર્ટી કરાવવાની છે ને, સ્કૂલમાં માગે છે ને, એટલા માટે અહીં રોજવાળ પહોંચતા છે. જોઈ શકો છો. હવે 10 વાગે સાહેબ આવે એમ કે છે, 2 કલાક બાકી છે, એટલે થોડીક વાર એમ બેસીએ. પછી અહીં સર્ટી કરાવીને જઈશું સ્કૂલે. થોડીક સર્ટી કરાવી સ્કૂલની સર્ટી જોઈએ છે ને, એટલા માટે. કૂતરા બી મસ્ત ઊંઘે, મસ્ત ડોગી ઊંઘે. આ દેવાંશી અહીં સરા પછી આવવાનું કીધું છે, એટલે અહીં કળાએ છે સર્ટી.
હાલો મિત્રો, હવે વીકનું એડમિશન થઈ ગયું છે. અહીંયા છે વીકની સ્કૂલ. વીક આ બાજુ છે. એડમિશન થઈ ગયું છે. ચાચા વિડીયો ઉતારું છે. એડમિશન કંઈ નીકળી જશે. આવી જમવાનું છે, અહીંયા રહેવાનું છે. આ બાજુ બી નવી બિલ્ડિંગ બની છે રહેવાની. છે થોડોક જેવો તેવો વિડીયો તૈયાર છે, કારણ કે તડકો બહુ લાગે છે ઉઠવામાં. હવે અમે જઈએ છીએ, કારણ કે તડકો બહુ લાગે છે. વધારે બ્લોક નથી બનાવતા. હાલો મિત્રો, કેમ છો? હવે